નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ઇંગ્લિશ સ્ટડી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 થી 12માં જે ખૂબ જ મહત્ત્વના હોય એવા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની આપણે વાત કરશું, જેને આપણે વાક્યના પ્રકાર પ્રમાણે અલગ અલગ ભાગમાં વહેંચી નાખ્યા છે. તો આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પાર્ટ 1 એટલે જે અસર્ટિવ સેન્ટેન્સ સ્ટેટમેન્ટ જેને કહેવાય વિધાન વાક્યને આપણે લેશું. પછીના પાર્ટમાં આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, ઇમ્પરેટિવ સેન્ટેન્સ, લેટવાળા વાક્ય, એક્સક્લેમેટરી સેન્ટેન્સ અને ડાયલોગ રાઇટિંગ છે એની પ્રેક્ટિસ, એની આપણે વાત કરશું. તો પહેલી આપણે છે કે ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય. ડાયરેક્ટ સ્પીચ એટલે શું? તો ડાયરેક્ટ સ્પીચ એટલે વ્યક્તિના બોલાયેલા મૂળ શબ્દ છે, જેને આપણે સામાન્ય રીતે વાક્ય લખીએ ત્યારે અવતરણ ચિહ્નોમાં પાઠમાં કે ઘણીવાર દર્શાવેલા હોય છે. એ વ્યક્તિના બોલાયેલા મૂળ શબ્દ, ઓરિજિનલ વર્ડ્સ આપણે કહીએ. અને જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ છે એ દાખલા તરીકે અહીંયા તીર્થ સહિત આઈ વિલ નોટ ગો ટુ સ્કૂલ ટુમોરો, તો આ તીર્થના મૂળ શબ્દ છે, તીર્થે બોલેલા એના મૂળ શબ્દ છે, જેને આપણે એનું પોતાનું વાક્ય કહીશું, આપણે પોતાના દ્વારા બોલાયેલું. હવે ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું? તો ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય? તો ઇનડાયરેક્ટ સ્પીચ એટલે જે બોલાયેલા મૂળ શબ્દ છે એ આપણે સાંભળનાર કે કોઈ અન્ય દ્વારા જ્યારે રજૂઆત કરવામાં આવે એ મૂળ શબ્દની, ત્યારે એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય. તો ઇનડાયરેક્ટ સ્પીચ એટલે વ્યક્તિના બોલાયેલા મૂળ શબ્દ છે એ અન્ય દ્વારા કે સાંભળનાર દ્વારા રજૂ કરવામાં આવે ત્યારે આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચ કહીશું. અહીંયા તીર્થના મૂળ શબ્દ છે એ હવે જ્યારે આપણી ભાષામાં જ્યારે રજૂ કરી ત્યારે એને કઈ રીતે રજૂ કરશું? ત્યારે આપણે આઈ છે એ તીર્થ આપણા માટે ત્રીજો પુરુષ છે, એટલે આપણે આઈનો ઉપયોગ નહીં કરી. પછી એની વાત ભૂતકાળ થઈ ગઈ હશે, એને જ્યારે કરી હશે 1-2 દિવસ પહેલાં કરી હશે ને આપણે ગમે ત્યારે વાત કરીએ, તો આપણે એ બધા છે નિયમોને ધ્યાનમાં રાખીને ઇનડાયરેક્ટમાં ફેરવાનું હોય છે. તો તીર્થ સેડ ધેટ હી વુડ નોટ ગો ટુ સ્કૂલ ધ નેક્સ્ટ ડે. તો આવી રીતે ડાયરેક્ટ સ્પીચ વ્યક્તિના બોલાયેલા મૂળ શબ્દ, અને ઇનડાયરેક્ટ સ્પીચ છે એ મૂળ શબ્દો સાંભળનાર કે અન્ય દ્વારા જ્યારે રજૂ કરવામાં આવે ત્યારે આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. હવે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવા માટે છે એ વિધાન વાક્ય જ્યારે હોય અને રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય. મોટાભાગે તમને ડાયલોગ જે રાઇટિંગ આવે છે પરીક્ષામાં ધોરણ 9 થી 12માં, એ ડાયલોગ રાઇટિંગને તમારે ઇનડાયરેક્ટમાં ફેરવાનું હોય છે. તો એનામાં આપણે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં છે એમ સમજીને આપણે નિયમો લગાડવાના હોય છે. એટલે આપણે ડાયરેક્ટ આપણે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળના હોય ત્યારે જ આપણે શું ફેરફાર થાય એની આપણે ચર્ચા કરશું. રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં હોય તો માત્ર સર્વનામના જ ફેરફાર થાય. હવે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય ત્યારે સૌ પ્રથમ આપણે આવે છે કાળના ફેરફારો. ટેન્સ ઇન ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે ફેરવી ત્યારે કાળના કયા કયા ફેરફાર થાય એની આપણે વાત કરશું. તો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એનો આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ થઈ જશે. એટલે કે જો ડાયરેક્ટ સ્પીચમાં વાક્ય સાદા વર્તમાન કાળમાં હોય તો ઇનડાયરેક્ટમાં ફેરો ત્યારે તમારું એ સાદા ભૂતકાળમાં ફેરવાઈ જશે. એવી રીતે સાદા ભૂતકાળમાં હોય તો શું કરવાનું? જો વાક્ય ડાયરેક્ટ સ્પીચનું સાદા ભૂતકાળનું એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સનું હોય તો તમારે એને પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં ફેરવી નાખવાનું, પૂર્ણ ભૂતકાળમાં ફેરવી નાખવાનું, એટલે હેડ વત્તા ભૂતકૃદંત. જો વાક્ય ફ્યુચર ટેન્સ એટલે સાદા ભવિષ્યકાળમાં હોય તો આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં શેલ કે વિલનું શુડ કે વુડ કરવાનું છે. અને મોટાભાગે આપણે શેલ કે વિલનું વુડ જ કરવાનું છે, કારણ કે બોલનાર અને સાંભળનાર છે એ ત્રીજા પુરુષમાં હોય છે, એકવચન અથવા બહુવચનમાં મોટાભાગે. પછી એવી રીતે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય એટલે ચાલુ વર્તમાન કાળ હોય તો એને આપણે શું ફેરવાનું, શેનામાં ફેરવાનું છે? તો ચાલુ ભૂતકાળમાં, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં. એટલે તમે શું, તો એટલે એ ધ્યાન રાખી શકો કે ઇઝ એ મારનું વોઝ વર કરું, ઇઝ એ મારનું વોઝ વર કરું એટલે થઈ જાય. ઇઝ એ મારનું વચ્ચે નું આવશે, ઇઝ એ મારનું વોઝ વર કરી નાખું એટલે ઇઝ એ માર વત્તા આઈએનજી એટલે ચાલુ વર્તમાન કાળ, અને વોઝ વર વત્તા આઈએનજી એટલે ચાલુ ભૂતકાળ. પછી એવી રીતે પૂર્ણ વર્તમાન કાળ હોય અથવા ચાલુ ભૂતકાળ હોય તો એને પૂર્ણ ચાલુ ભૂતકાળમાં ફેરવાનું. તો અહીંયા પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય એટલે ચાલુ ભૂતકાળ, તો એને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ પૂર્ણ ચાલુ ભૂતકાળમાં ફેરવવાનું છે. એટલે બીજી ભાષામાં આપણે કહીએ તો વોઝ વરનું હેડબીન કરી નાખવાનું. વોઝ વર વત્તા આઈએનજી એટલે ચાલુ ભૂતકાળ, અને હેડબીન વત્તા આઈએનજી એટલે ચાલુ પૂર્ણ ભૂતકાળ. એટલે આ કાળના બધા જે નિયમો છે એ ખાસ તમારે યાદ રાખવાના છે. પછી પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ આવે, પૂર્ણ વર્તમાન કાળ ધારો કે, તો એનું શું કરવાનું? તો એને પૂર્ણ ભૂતકાળમાં પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં ફેરવાનું છે.
એટલે શું કરવાનું, બીજી રીતે પણ તમે આપણે કોઈ કાળની રીતે યાદ ના આવે તો અમુકમાં તમને કાળમાં આ શબ્દના માત્ર ફેરફાર તમને યાદ હોય તો પણ તમને આવડી જાય કે વોજવરનું હેડ બીન કરું, ઇઝેમાનું વોજવર કરું, હેવેજનું હેડ કરું તો પણ તમને એ આવડી જાય. તો હેવેજનું હેડ કરી નાખો એટલે પૂર્ણ વર્તમાન કાળમાંથી પૂર્ણ ભૂતકાળમાં ફેરવાઈ જશે. એવી રીતે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ હોય તો એને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ, તો એનું હેવેજનું હેડ કરો તો થઈ જાય. હેવ કે હેજ વત્તા બીન વત્તા આઈન છે એટલે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. એને ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ફેરવા માટે માત્ર હેવ હેજનું હેડ કરવાનું હોય છે. એટલે કાળના ફેરફાર પછી કોઈ મોડેલ ઓક્ઝિલરીઝ આવે તો કેનનું વાક્ય આવે તો કેનનું તમારે કુડ કરી નાખવાનું આવે. પછી તમારે છે ને ક્રિયાપદને ભૂતકાળમાં નથી ફેરવવાનું. આઈ કેન ડ્રાઈવ તો હી કુડ ડ્રાઈવ, પછી ડ્રાઈવને ડ્રો નથી કરવાનું, માત્ર કેનનું કુડ કરવાનું છે. જેમ આપણે વ્હીલ સેલનું વુડ કરતા અને પછી ક્રિયાપદને મૂળ રૂપ જ રાખતા, એવી રીતે કેનનું માત્ર કુડ કરવાનું, ક્રિયાપદને ભૂતકાળમાં ફેરવાનું નથી. એવી રીતે કોઈ મસ્ટનું વાક્ય આવે તો મસ્ટની જગ્યાએ તમારે હેડ ટુ મૂકવાનું આવે છે. એનામાં પણ પછી ક્રિયાપદને આપણે મૂળ રૂપના રૂપ જે છે એનામાં જ આપણે રાખવાનું છે, કોઈ અન્ય રૂપમાં ફેરવવાનું નથી. માત્ર તમારે મસ્ટનું હેડ ટુ કરવાનું હોય છે. તો આ તમારા કાળના ફેરફાર થયા. હવે આપણે જે છે એ તમારા જે અન્ય ફેરફારો કાળ સાથે જે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવા માટે કરવા પડે એની આપણે વાત કરશું. તો શબ્દોના ફેરફાર આવે છે. નજીકતા, સમીપતા દર્શક શબ્દ છે, અલગ અલગ ટાઈમ અને પ્લેસ દર્શાવતા, એને આપણે ચેન્જ કરવાના છે ઇનડાયરેક્ટ સ્પીચમાં. તો એ શબ્દ જો એ આપણે મોઢે તૈયાર કરવાના છે કે નાવ હોય તો એનું ધેન થઈ જાય. ડાયરેક્ટ સ્પીચમાં જો નાવ આપેલું હોય તો ઇનડાયરેક્ટમાં ફેરવીએ એટલે નાવને ધેનમાં ફેરવાનું, હિયરને ધેરમાં ફેરવાનું, ધીસનું ધેડ, ધીજ હોય તો ધોજ, ટુડેનું ધેટ ડે કરી નાખવાનું, યસ્ટરડેનું બેમાંથી એક પણ ચાલે, ધ ડે બિફોર અથવા ધ પ્રીવિયસ ડે બેમાંથી એક ગમે તે ચાલે, ટુમોરોનું ધ નેક્સ્ટ ડે અથવા ધ ડે આફ્ટર, ધ નેક્સ્ટ ડેનું ધ ફોલોઈંગ ડે, ધીસ વીકનું ધેટ વીક, ટુ નાઇટનું ધેટ નાઇટ, એગોનું બિફોર. તો આ બધા ડાયરેક્ટ સ્પીચમાં આવતા શબ્દ ને ઇનડાયરેક્ટમાં આપણે કઈ રીતે ચેન્જ કરવાના છે એ આપણે એ શબ્દને બધા તમારે તૈયાર કરવાના હોય છે. હવે આપણે સર્વનામના જે ફેરફાર છે એનામાં ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે બોલનાર અને સાંભળનારના પુરુષ વચન અને વિભક્તિ મુજબ સર્વનામના ફેરફાર કરવાના છે. પુરુષ વચન મોટા ભાગે 99% પુરુષ વચન ડાયલોગ રાઇટિંગમાં ફિક્સ હોય છે, ત્રીજો પુરુષ એક વચન. ક્યારેક બંને માટે શબ્દ વી વપરાય ત્યારે આપણે ત્રીજા પુરુષ બહુવચનમાં ફેરવવું પડે, પણ પછી વિભક્તિ છે એ આપણે મેચ કરવાની છે કે કર્તા વિભક્તિ હોય તો ત્રીજા પુરુષની પુલ્લિંગ સ્ત્રીલિંગ પ્રમાણે કર્તા વિભક્તિનું રૂપ આવવું જોઈએ, એ વાક્યમાંથી તમને મળશે. કર્મ હોય તો કર્મ આવવું જોઈએ, સંબંધક હોય તો સંબંધક આવવું જોઈએ. બોલનાર સાંભળનાર મોટા ભાગે ત્રીજા પુરુષમાં છે એટલે તમને આ ત્રણેય વિભક્તિના જે સર્વનામો છે એ ત્રીજા પુરુષ પ્રમાણે મોટા ભાગે ચેન્જ કરવાના હોય છે. ત્યાર પછી આપણે બે વાક્યને જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવશું તો આ બધા તો કાળના શબ્દના સર્વનામના નિયમ લગાડ્યા. ત્યાર પછી આપણે જ્યારે રિપોર્ટિંગ વર્બ સાથે બોલનાર સાંભળનારનું જે વાક્ય આવશે એને આપણે મુખ્ય વાક્ય સાથે જોડવા માટે સંયોજક ધેટનો ઉપયોગ આપણે કરવાનો છે. વિધાન વાક્યમાં સંયોજક ધેટનો ઉપયોગ આપણે કરવાનો છે. ત્યાર પછી અવતરણ ચિહ્નો જો હોય, મોટાભાગે ડાયલોગ રાઇટિંગ હોય ત્યારે અવતરણ ચિહ્નો આવતા નથી. જો અવતરણ ચિહ્નો હોય તો તમારે કાઢી નાખવાના હોય. પછી જો બોલનાર સામે સાંભળનાર હોય તો રિપોર્ટિંગ વર્બ છે એ આપણે ધ્યાનમાં ખાસ રાખવાનું છે. બોલનાર સામે સાંભળનાર હોય તો રિપોર્ટિંગ વર્બ સહિત ટુનો આપણે ટોલ્ડ કરવામાં આવે. પણ જો કોઈ બોલનાર સામે સાંભળનાર ન હોય તો આપણે સહિત ટુનું માત્ર સહિત ખાલી સહિત જ રાખવાનું છે, એનામાં ટોલ્ડ નથી કરવાનું. એટલે જો બોલનાર સાથે સાંભળનાર હોય તો રિપોર્ટિંગ વર્બ સહિત ટુનું ટોલ્ડ કરવું, અને જો બોલનાર સામે સાંભળનાર ન હોય તો સહિત ટુનું સહિત જ રાખવામાં આવે છે, એનામાં ચેન્જ કરવામાં આવતું નથી. પણ ક્યારેક એવું બને કે કોઈ વિધાન વાક્ય પ્રશ્નનો જવાબ છે, ઉપર પ્રશ્ન છે નીચે એનો જવાબ છે તો એ વિધાન વાક્ય થયું અને એ પ્રશ્નનો જવાબ થયો, ત્યારે આપણે રિપોર્ટિંગ વર્બ છે એ રિપ્લાઇડ અથવા આન્સર્ડ છે આપણે મૂકશું. એટલે જ્યારે વિધાન વાક્ય કોઈ પ્રશ્નનો જવાબ હશે ત્યારે. તો આ બધા નિયમો છે. હવે આપણે એના ટેન્સને પહેલે ચેન્જ કરીને ટેન્સ પ્રમાણે આપણે વાક્યને લીધા છે.
હવે જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કેવી રીતે ફેરવાનું છે પહેલાં એની વાત કરીએ. હેમ સેડ ટુ તીર્થ. અહીંયા જો હેમ બોલનાર છે, તીર્થ સાંભળનાર છે. ધ બોયઝ ગો હોમ ઇન ધ ઇવનિંગ. ધ બોયઝ કરતા ત્રીજા પુરુષ બહુવચનમાં અને ગો ક્રિયાપદનું મૂળરૂપ એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું આ વાક્ય ડાયરેક્ટ સ્પીચનું થયું. હવે આપણે જ્યારે ઇનડાયરેક્ટમાં ફેરવશું ત્યારે આપણે નિયમો બધા લાગુ પાડવાના કે સેડ ટુનું ટોલ્ડ કરવું સામે સાંભળનાર છે એટલે અલ્પવિરામના સ્થાને અથવા બે વાક્યને જોડવા માટે સંયોજક ધેટનો ઉપયોગ કરવો. અવતરણ ચિહ્ન કાઢી નાખવાના. સાદા વર્તમાન કાળને સાદા ભૂતકાળમાં ફેરવશું એટલે ધ બોયઝ વેન્ટ થઈ જશે. એટલે આટલા ફેરફાર અહીંયા તમને લાગુ પડશે. ઇનડાયરેક્ટ સ્પીચમાં હેમ ટોલ્ડ તીર્થ ધેટ ધ બોયઝ વેન્ટ હોમ ઇન ધ ઇવનિંગ. જો એટલે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ફેરવી નાખ્યું. હવે જો સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય હોય તો આપણે શું કરવાનું? તો સિમ્પલ પાસ્ટને આપણે ખબર છે પાસ્ટ પરફેક્ટમાં ફેરવાનું છે. ડાયરેક્ટ સ્પીચ મધર સેડ ટુ હર સન. સેડ હર સન છે તો ગમે તો આપણે કાઢી નાખો. તો આઈ બોટ અ વોચ ફોર યુ યસ્ટરડે. જો અહીંયા સર્વનામના શબ્દના ફેરફાર પણ છે. અહીંયા મધરની સામે એના સન છે એ સાંભળનાર છે એટલે સેડ ટુનું કે સેડનું આપણે ટોલ્ડ કરશું. પછી અલ્પવિરામના સ્થાને કે બે વાક્યને જોડવા માટે ધેટનો ઉપયોગ કરશું. અહીંયા આઈ એટલે કોણ? તો આઈ એટલે મધર એટલે એના માટે મધર ત્રીજો પુરુષ એકવચન સ્ત્રીલિંગ. તો આઈ કર્તા વિભક્તિ તો ત્રીજા પુરુષ એકવચન સ્ત્રીલિંગનું કર્તા વિભક્તિ આપણે જોઈ. સર્વનામમાં બોલનાર સાંભળનારના પુરુષ વચન અને વિભક્તિ મુજબ ફેરફાર કરવાનું છે. તો વિભક્તિ મેચ કરવાનું છે. આઈ કરતા વિભક્તિ તો હવે સી કરતા વિભક્તિ આવશે. પછી બોટ કરતા વત્તા ક્રિયાપદનું ભૂતકાળ રૂપ એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ તો આપણે એને પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં ફેરવાનું છે, પૂર્ણ ભૂતકાળમાં ફેરવાનું છે. બરાબર. તો અહીંયા હેડ બોટ થઈ ગયું અને યસ્ટરડેનું આપણે શબ્દના ફેરફાર કરવાનું છે. અહીંયા યુ એટલે કોણ? તો યુ એટલે એનો દીકરો તો એ કર્મ વિભક્તિ છે યુ. તો આપણે એનું કર્મ ત્રીજા પુરુષ એકવચન પુલ્લિંગનું હિમ થશે અને યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે. તો આટલા ફેરફારો આપણે વિધાન વાક્યમાં ધ્યાનમાં રાખવાના હોય છે. પછી ફ્યુચર ટેન્સ આવે, ધારો કે કોઈ સિમ્પલ ફ્યુચર ટેન્સ આવે તો આપણે માત્ર જેને કહેવાય કાળના ફેરફારમાં વિલ સેલનું વુડ કરવાનું છે. ધ ટીચર સેડ ટુ હિઝ સ્ટુડન્ટ આઈ સેલ ગીવ યુ નોટ્સ. ધ ટીચર છે એ પુલ્લિંગ સ્ત્રીલિંગ બંનેમાં વપરાય. સ્ટુડન્ટ પણ છે એ પુલ્લિંગ સ્ત્રીલિંગ બંનેમાં વપરાય. એટલે એની જગ્યાએ કોઈ સર્વનામમાં તમારું હી કે સી કે હિમ કે હર કે કદાચ મૂકો તો તમારું વાક્ય ખોટું પડે નહીં. ધ ટીચર અહીંયા સામે સાંભળનાર છે એટલે સેડ ટુનો આપણે ટોલ્ડ કરશું. પછી બે વાક્યને જોડવા માટે ધેટનો ઉપયોગ. અહીંયા આઈ એટલે કોણ? તો ધ ટીચર. તો એના સ્થાને આપણે હી કે સી મૂકી શકશું. અને હવે હી કે સી થઈ જાય એટલે આપણે સેલનું વુડ કરવાનું, ત્રીજો પુરુષ આવી ગયો એટલે. અને યુ એટલે કોણ? એના સ્ટુડન્ટ. તો સ્ટુડન્ટ એક વચન છે એટલે આપણે હિમ કે હર કરશું. અને જો બહુવચન હોય તો ધેમ કરવું પડે આપણે. ત્રીજા પુરુષ બહુવચનનું કર્મ ધેમ થાય. તો આવી રીતે આપણે એક એક કાળને આપણે જોતા જઈએ છીએ. ધ ટીચર ટોલ્ડ હિઝ સ્ટુડન્ટ ધેટ હી વુડ ગીવ ધેમ. અહીંયા સ્ટુડન્ટ છે ને બહુવચન જોઈ નામનું એટલે ધેમ એટલા માટે આવ્યું છે. આઈ સેલ ગીવ યુ તો યુ આવ્યું ને એ કર્મ છે તો અહીંયા આપણે સ્ટુડન્ટ્સ જે હિજ સ્ટુડન્ટ છે ને એની જગ્યાએ સ્ટુડન્ટ્સ જોઈ બહુવચન જોઈ ત્યારે આપણે ધેમ થાય. અને ખાલી અહીંયા જે સ્ટુડન્ટ આપ્યું છે એની જગ્યાએ તમારે જેને કહેવાય કે હિમ કરવું પડે અથવા હર કરવું પડે. એટલે આ જરાક એસ લગાડ્યો નથી, એની એક મિસ્ટેક છે, એ ખાસ તમે સુધારી લેજો. ત્યાર પછીના આપણે કાળની આપણે વાત કરી. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળમાં ફેરવા માટે વોજ વર વતાય બસ રામ સેડ આઈ એમ રીડિંગ અ બુક. તો અહીંયા જો સામે સાંભળનાર નથી તો આપણે સેડનું સેડ જ રાખશું, ટોલ્ડ નહીં કરી. અને ધેટથી બે વાક્યને જોડી અહીંયા આઈ એટલે કોણ? તો આઈ એટલે રામ, ત્રીજો પુરુષ એકવચન પુલ્લિંગ. તો આઈનું શું થઈ જશે? હી થઈ જશે. ઈ જે માનું વોજ વત્તા આઈ જે થઈ જશે અહીંયા ચાલુ વર્તમાન કાળને ચાલુ ભૂતકાળમાં. એટલે બહુ સિમ્પલ વાક્ય છે આ. હવે તમને બધા નિયમો જો તૈયાર કરી લીધા હશે તો આ ફેરફારો કઈ રીતે થાય છે એ તમને ખબર પડતી હશે. સર્વનામના કાળના શબ્દના રામ સેડ ધેટ હી વોઝ રીડિંગ અ બુક. ચાલુ વર્તમાન કાળને આપણે ચાલુ ભૂતકાળમાં ફેરવ્યું. એવી રીતે ચાલુ ભૂતકાળ હોય તો શું કરવાનું? તો આપણે એને પૂર્ણ ચાલુ ભૂતકાળમાં ફેરવાનું છે. પાસ્ટ કન્ટિન્યુઅસ ટુ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં ફેરવાનું છે. તો રાજુ સેડ ટુ અમીશ, અમીશને કહે છે આઈ વોઝ રિપેરિંગ યોર કાર. યોર પછી એ આર્ટિકલ ના આવે, યોર કાર જ આવશે. તો અહીંયા રાજુ સેડ ટુ અમીશ આઈ વોઝ રિપેરિંગ યોર કાર. તો હવે આપણે વોઝ વરનું હેડબીન કરી નાખું
એટલે તમારો જવાબ થઈ જશે રાજુ ટોલ્ડ અમીશ ધેટ હી હેડ બીન રિપેરિંગ. અહીંયા યોર એટલે કોની? તો અહીંયા અમીશની, તો અહીંયા હીઝ કાર એમાં આવશે. તો રાજુ ટોલ્ડ અમીશ ધેટ હી હેડ બીન, વોઝ વરનું હેડ બીન કરવાનું, હીઝ કાર આવશે. હી હેડ બીન રિપેરિંગ હીઝ કાર. એટલે અહીંયા વાક્ય રચના છે એ જે શબ્દ છે એ આડાવડા થઈ ગયા છે. એટલે લખવામાં ધ્યાન રાખજો એકવાર હજુ. રાજુ ટોલ્ડ અમીશ ધેટ હી હેડ બીન રિપેરિંગ હીઝ કાર. તો આવી રીતે તમારા અલગ અલગ જે કાર્ડ આવે છે એના ફેરફારો તમને ખ્યાલ આવતી જતો હશે. હવે આપણે જો પ્રેઝન્ટ પરફેક્ટ હોય પૂર્ણ વર્તમાન કાળ તો એને પૂર્ણ ભૂતકાળમાં ફેરવાનું. તો એટલે શું કરવાનું? તો એટલે માત્ર તમારે હેવ એજનું હેડ કરી નાખવાનું. તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સને આપણે પાસ્ટ પરફેક્ટમાં ફેરવશું. એટલે હેવ એજનું આપણે હેડ કરી નાખશું. ધ ગર્લ સેડ ટુ હર ફાધર આઈ હેવ લોસ્ટ યોર પેન. બરાબર. તો અહીંયા સેડ છે એટલે આપણે સામે સાંભળનાર છે એટલે એનું સેડ ટુનું ટોલ કરશું. સંયોજક ધેટ અને આઈ હેડ એટલે આઈ એટલે કોણ? તો ધ ગર્લ એટલે કર્તા વિભક્તિ. આઈ એટલે તો ધ ગર્લની કર્તા વિભક્તિ ત્રીજા પુરુષ એકવચન સ્ત્રીલિંગમાં સી થઈ જશે. પછી અહીંયા હેવ લોસ્ટ છે એનું હેડ લોસ્ટ પૂર્ણ વર્તમાન કાળને પૂર્ણ ભૂતકાળમાં. અને યોર એટલે કોનું? તો એના ફાધરનું. એટલે ત્રીજા પુરુષ એકવચન જે છે એનું સંબંધક વિશેષણ આપણે જોઈએ તો અહીંયા હીઝ થઈ જશે. ધ ગર્લ ટોલ્ડ હર ફાધર ધેટ સી હેડ લોસ્ટ હીઝ પેન થઈ જશે. એવી રીતે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય તો એને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં ફેરવાનું છે. પૂર્ણ ચાલુ વર્તમાન કાળ હોય ને પૂર્ણ ચાલુ ભૂતકાળમાં એનામાં પણ એમ જ કરવાનું છે. પૂર્ણ વર્તમાન કાળની જેમ પૂર્ણ ભૂતકાળમાં ફેરવે ત્યારે હેવેજનું હેડ થાય એમ આનામાં પણ માત્ર હેવેજનું હેડ કરવાનું છે. બહુ મોટા ફેરફાર નથી કાળની રીતે. હેડ સેડ આઈ હેવ બીન રીડિંગ અ સ્ટોરી. તો અહીંયા સામે સાંભળનાર નથી એટલે આપણે સેડ જ રાખશું. આઈની જગ્યાએ હેડ માટે આપણે હીનો ઉપયોગ કરશું અને હેવની જગ્યાએ હેડ મૂકી દઈશું. એટલે તમારું ઇનડાયરેક્ટમાં ફેરવાઈ જશે. અવતરણ ચિહ્ન કાઢી અને અલ્પવિરામના સ્થાને આપણે ધેટ મૂકી દેવાનું. તો હેડ સેડ ધેટ હી હેડ બીન રીડિંગ અ સ્ટોરી. તો આવી રીતે તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાંથી કાળના શબ્દના કેવી રીતે ફેરફાર થાય છે એ તમને ખાસ છે એ ખ્યાલ આવી ગયો હશે. બોયઝ સેડ ઇટ હેઝ બીન રેનિંગ સિન્સ મોર્નિંગ. હવે આપણે અહીંયા તમને થોડાક ઉદાહરણ છે એ પ્રેક્ટિસ તમને વધારે થાય અને વધારે સારી રીતે સમજાય એટલે આપણે સમજાવીએ છીએ. તો બોયઝ સેડ અહીંયા સામે સાંભળનાર નથી બરાબર અને ઇટ આવ્યું એટલે અહીંયા જો ત્રીજા પુરુષ એકવચનનું ક્યારે પણ સર્વનામ આવે ને તો ગમે તે વિભક્તિનું હોય એના કોઈ ફેરફાર તમારે કરવાના નથી. ત્રીજા પુરુષના સર્વનામો અને પૂર્ણ ભૂતકાળનું વાક્ય આવે તો એના કાળના કોઈ ફેરફાર થાય નહીં. તો અહીંયા ઇટ હેઝ બીન રેનિંગ છે એટલે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે જેને આપણે ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ફેરવશું એટલે હેવ એજનું માત્ર હેડ કરી નાખશું. ધ બોયઝ સામે સાંભળનાર નથી એટલે આપણે સેડ જ રાખશું, ટોલ્ડ નહીં કરીએ. એટલા બધા ઉદાહરણ પછી હવે તમને વિધાન વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે ફેરવાય એ તમને ખ્યાલ આવી જતો હશે. વીર સેડ ટુ હિત આઈ એમ લિવિંગ યોર હાઉસ નાઉ. તો અહીંયા જો વીર સેડ ટુ હીર એટલે અહીંયા સામે સાંભળનાર છે એટલે ટોલ્ડ કરશું. બે વાક્યને જોડવા માટે ધેટનો ઉપયોગ. અહીંયા આઈ એટલે કોણ? તો વીર. તો એના માટે આપણે ત્રીજો પુરુષ એકવચન પુલ્લિંગ વીર એટલે તો કર્તા વિભક્તિ હી મૂકશું. ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે એટલે આપણે એને ચાલુ ભૂતકાળમાં ફેરવશું. યોર હાઉસ એટલે કોનું? તો હીરનું. તો હીર છે એ સ્ત્રીલિંગ છે, ત્રીજો પુરુષ એકવચન. તો યોર સંબંધક વિશેષણ છે તો આપણે એનું સંબંધક વિશેષણ હર થશે હીર માટે અને નાવનું આપણે શબ્દના ફેરફારમાં ધ્યાન કરશું. તો આટલા બધા ફેરફાર છે થાય ત્યારે એક વાક્યને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવી શકાય. ત્યાર પછીનું વાક્ય છે ધ ગર્લ સેડ માય ફાધર વેન્ટ ટુ ધ માર્કેટ યસ્ટરડે. અહીંયા જો સામે સાંભળનાર નથી અને માય ફાધર વેન્ટ છે એટલે સાદો ભૂતકાળ, ગોનું ભૂતકાળ વેન્ટ અને યસ્ટરડે છે એનું આપણે શબ્દના ફેરફારમાં ધ પ્રીવિયસ ડે કરી નાખશું. એટલે હવે તમે છે એ ફેરફાર બધા ખ્યાલ તમને આવી ગયો હશે. ધ ગર્લ સેડ ધેટ માય ફાધર એટલે કોના? તો ગર્લના ફાધર એટલે હર થઈ જશે. હેડ ગોન થઈ જશે કારણ કે સાદા ભૂતકાળને આપણે પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું છે. હેડ ગોન ટુ ધ માર્કેટ યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે. તો આ બધા ફેરફાર છે એ હવે તમને સમજાઈ ગયા હશે બરોબર કે આપણે કઈ રીતે કાળના, કઈ રીતે શબ્દના, કઈ રીતે સર્વનામના
ફેરફાર કરીએ છીએ. આટલા બધા પ્રેક્ટિસ છે એના વાક્ય પણ ઉપરથી ખ્યાલ આવી જશે. પછી તમારા માટે પણ થોડાક આપણે પ્રેક્ટિસના વાક્ય છે એ રાખ્યા છે કે જે તમે વિડીયાને સ્ટોપ કરી અને પ્રેક્ટિસ કરી શકો અને પાછળ જવાબ પણ આપ્યા છે એટલે તમે ચેક પણ કરી શકો. હર હસબન્ડ સેડ ટુ હર, હસબન્ડ છે એની પત્નીને કહે છે આઈ શેલ નોટ ગો ટુ ધ ઓફિસ ટુડે, કે આજે હું ઓફિસે નહીં જાઉં. જો અહીંયા સેલ વિલનું આપણે ઉડ થાય સાદા ભવિષ્યકાળમાં, સામે સાંભળનાર છે એટલે આપણે ટોલ્ડ કરશું. અને નોટ ગો ટુ ધ ઓફિસ, અહીંયા વિલ સેલનું વુડ થઈ ગયું અને ટુડેનું આપણે ધેટ ડે, એટલે આ શબ્દના જે ફેરફાર છે. પછી ફાધર સેડ ટુ હિઝ સન યુ હેવ કોલ્ડ અગેન, અહીંયા ફાધર છે બોલનાર છે, હિઝ સન સાંભળનાર, બંને પુલિંગ ત્રીજા પુરુષ એકવચનમાં, એટલે પછી પુલિંગના વિભક્તિ મુજબ સર્વનામ મૂકવાના. યુ કર્તા વિભક્તિ, તો આપણે પછી ત્રીજા પુરુષ એકવચન પુલિંગનું કર્તા વિભક્તિ હી, હેવ એજનું હેડ પૂર્ણ વર્તમાન કાળને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું. બાકી તો આપણે અવતરણ ચિહ્ન કે બે વાક્યને જોડવા માટે ધેટનો ઉપયોગ એ હવે ખ્યાલ જ છે. તો ફાધર ટોલ્ડ હિઝ સન ધેટ હી હેડ કોટ કોલ્ડ અગેન, પૂર્ણ વર્તમાન કાળને આપણે પૂર્ણ ભૂતકાળમાં ફેરવ્યું છે એટલે હેવ હેઝનું આપણે હેડ કર્યું છે. ભાઈ વેદ સેડ ટુ હિઝ બ્રધર, આઈ એમ નોટ ગોઈંગ ટુ અટેન્ડ ધ મીટિંગ ટુડે. ચાલુ વર્તમાન કાળ છે અને બંને છે સાંભળનાર બોલનાર ત્રીજા પુરુષ એકવચન પુલિંગમાં છે એટલે ટુડેનું આપણે ધેટ ડે કરી નાખશું. હવે બધા ફેરફાર તમને મોટા ભાગે ખ્યાલ આવી જ ગયો હશે કે વેદ ટોલ્ડ હિઝ બ્રધર ધેટ હી વોઝ નોટ ગોઈંગ, ચાલુ વર્તમાન કાળને ચાલુ ભૂતકાળમાં આપણે ફેરવી નાખ્યું. હી વોઝ નોટ ગોઈંગ ટુ અટેન્ડ ધ મીટિંગ ધેટ ડે, ટુડેનું આપણે ધેટ ડે કરી નાખ્યું. એટલે હવે આ તમને પ્રેક્ટિસ માટે આપણે અહીંયા વાક્ય આપ્યા છે. એ પ્રેક્ટિસ માટેનું વાક્ય છે એ તમારે શું કરવાનું છે કે આ જેટલા વાક્ય છે એને વિડીયો સ્ટોપ કરી નોટમાં લખી એના તમારે જવાબ લખવાના, અને જવાબ લખાઈ જાય પછી આપણે એના જવાબ છે એ ચેક કરી લેવાના કે કેટલા ફેરફારોની આપણે ખબર પડી, અને જો ન ખબર પડી તો એના આપણે નિયમો પર છે એ તમે પાછા રિપીટ કરી શકો. નિયમો છે એ તમે પાછા તૈયાર કરી અને ફરી પાછા તમે પ્રયત્ન કરી શકો અથવા સમજી શકો કે કઈ રીતે ફેરફાર છે. તો આ બધા વાક્ય તમારા છે એ પ્રેક્ટિસ માટેના છે, એટલે તમે જાતે પ્રેક્ટિસ કરી જુઓ બધા ફેરફારોની. ને પછી આના પછી છે એ આપણે એના જવાબ પણ આપેલા છે, પણ એ સુધી તમે સ્ટોપ કરી અને પહેલે જવાબ લખી લો અને પછી તમારે છે એ તો આટલા જે 10 વાક્ય તમને આપણે આપ્યા છે તો એ 10 વાક્યના તમે જવાબ જાતે બનાવો, અને પછી તમે આના પછી હવે આપણે નેક્સ્ટમાં તમને જવાબ આપીએ છીએ એ જવાબ તમે ચેક કરી લો કે તમારા જવાબ કેટલા સાચા છે અને કેટલા ખોટા છે. એટલે તમને ખ્યાલ આવી જશે કે તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટના વિધાન વાક્ય કેટલા અંશે તમને આવડ્યું. જો અહીંયા વેદ ટોલ્ડ દક્ષ ધેટ હી વુડ રીચ બોમ્બે ધ નેક્સ્ટ ડે, ટુમોરોનું ધ નેક્સ્ટ ડે થઈ જાય, વિસેલનું વુડ થઈ જાય, બોલનાર સાંભળનાર બંને ત્રીજા પુરુષ એકવચન પુલિંગમાં. હેતા સેડ ધેટ હર બ્રધર હેડ બીન ઇલ ધ પ્રીવિયસ ડે, વોઝ ઇલનું આપણે હેડ બીન અને યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે. આ બધા શબ્દના ફેરફાર, કાળના ફેરફાર એ તમને ખ્યાલ આવી ગયો હશે. હાર્વી ટોલ્ડ વીરતી ધેટ સી હેડ અ પેન એન્ડ સી વુડ બાય અ ન્યૂ વન ધ નેક્સ્ટ ડે. અહીંયા એક સાથે બે વાક્ય આપેલા હોય તો આપણે બે વાક્યના બધા નિયમો આપણે લાગુ પાડવાના. ધ ઇંગ્લિશ ટીચર ટોલ્ડ ધ પ્યુપિલ્સ ધેટ હી વુડ ટીચ ધેમ, અહીંયા ધ પ્યુપિલ્સ છે એ સાંભળનાર ત્રીજો પુરુષ બહુવચન છે, જો બહુ ઓછું આવે પણ અહીંયા આપણે રાખ્યું છે તમને ખ્યાલ આવે એટલે. તો અહીંયા પ્યુપિલ્સની જગ્યાએ આપણે ભાઈ કર્મ, યુ એટલે કર્મ, તો આપણે એનું ધેમ કર્યું છે. એ તમારા જવાબમાં તમને ખ્યાલ આવી ગયો. પ્રગતિ ટોલ્ડ દિયા ધેટ સી વુડ ગેટ હર બેગ ધ નેક્સ્ટ ડે. અહીંયા શબ્દના ફેરફાર, કાળના ફેરફાર એ બધા જે આવે છે એ હવે તમને બરોબર સમજાઈ ગયા હશે. તમારા જવાબ છે એ મોટા ભાગે બધા સાચા જ હશે. નિકુંજ ટોલ્ડ માધવ ધેટ હી વુડ ગો વિથ હિમ ટુ ધ સ્ટેશન. એવી રીતે ધાર્મી ટોલ્ડ ધ્રુતિ ધેટ સી વુડ હેવ ટુ
ડુ વિલ હેવનું આપણે વિલનું વુડ કરી નાખું. હર હોમવર્ક એટલે આપણે બોલનાર સાંભળનારના પુરુષ વચન અને વિભક્તિ મુજબ સર્વનામમાં ફેરફાર કરવાનો છે. એટલે વિભક્તિ ખાસ મેચ તમારી કરવાની છે. હેમ ટોલ્ડ તીર્થ that he would return his pen the next day. Shreya told Alvira that her sister taught her. મી પછી ના આવે, અહીંયા હર વેલ એમ આવશે, કારણ કે અહીંયા મી ના આવે, પ્રથમ પુરુષના સર્વનામ આવે, એટલે આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ટાઈપિંગ મિસ્ટેક. તો આપણે અહીંયા વિધાન વાક્ય સ્ટેટમેન્ટ અથવા અસર્ટિવ સેન્ટેન્સને ઇનડાયરેક્ટ સ્પીચમાં કેમ ફેરવાય, ઇનડાયરેક્ટ સ્પીચ ડાયરેક્ટ સ્પીચ શું છે, અને એના કાળના ફેરફાર, શબ્દના સર્વનામના કેવી રીતે ફેરફાર આપણે કર્યા એ આપણે જાણ્યું, અને એના પ્રેક્ટિસના વાક્ય પણ લીધા. તમે જવાબ પણ ચેક કર્યા હશે ને મોટાભાગના જવાબ તમારા સાચા હશે. એટલે આશા રાખું છું કે તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનું પાર્ટ 1 એટલે કે અસર્ટિવ સેન્ટેન્સને જ્યારે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય ત્યારે કેવી રીતે ઇનડાયરેક્ટમાં ફેરવાય એ બરોબર સમજાઈ ગયું હશે. હવે પછીના વિડીયોમાં આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એની આપણે વાત કરશું. પ્રશ્ન વાક્યને કઈ રીતે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવી શકાય. તો ત્યાં સુધી આપણે ગુડ બાય, થેન્ક યુ.